આમોદ તાલુકાના આજમનગર ગામના બે આશાસ્પદ યુવાનો બાઇક લઈને રાત્રિના સમયે આમોદથી આજમનગર જઈ રહ્યા હતા ત્યારે બંધ પડેલી ટ્રકમાં પાછળથી ઘૂસી જતા બંને યુવાનોને ગંભીર ઈજા થતા તેમનું કરુણ મોત થયું હતું। પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। આમોદ તાલુકાના આજમનગર ગામના બે યુવાનો પોતાની મોટરસાયકલ નંબર GJ16 BE 8887 લઈને આમોદથી આજમનગર પોતાના ઘરે પરત ફરતા હતા ત્યારે રાત્રે રોંદ ગામના પાટિયા નજીક હનુમાનજી ડેરી પાસે ટ્રક નંબર RJ27GC 1515 રોડ પરથી આવતા જતા વાહનોને અડચણ થાય તેમ બંધ હાલતમાં કોઈપણ જાતની લાઇટો ચાલુ રાખ્યા વિના તેમજ રેડિયમ પટ્ટી પર લગાવેલ ન હોવાથી આજમનગર ગામના બે આશાસ્પદ યુવાનો નિલેશભાઈ વસાવા તથા તેમના મિત્ર રાહુલભાઈ વસાવા ટ્રક સાથે પોતાની મોટરસાયકલ લઈને ઘૂસી જતા તેઓને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા। અકસ્માત અંગેની વાત વાયુ વેગે ફેલાતા ઘટના સ્થળે ગ્રામજનોના લોકટોળા ઉમટી પડ્યા હતા। આમોદ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને મૃત યુવકોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી।